સમજવા જેવી વાત છે કે તમને કોઈ બીમારી હોય અને તમે તેનો જ વિચાર કર્યા કરો અને લોકો સમક્ષ તમારી બીમારીનું ગાણું ગાયા કરો તો રોગના કોષોમાં વૃદ્ધિ થશે. તમે તમારા પૂરતા સ્વસ્થ શરીરનો જ અનુભવ કરો. બીમારીનો ઈલાજ ડૉક્ટરને કરવા દો. હવે શું કહે છે કે આપણે ત્યાં શું પરંપરા છે, કોઈને મજા ન હોય ને તો ખબર કાઢવા જાય, લે કેમ કરતા થઈ ગયું, આવું થઈ ગયું, એટલે આપણે પાછું હતી કહેવાનું કે હા ભાઈ આમ હતું આવું થયું આવું બધું થયું. આ શું કરે છે ખબર છે? કોષોમાં વૃદ્ધિ કરે છે, રોગના કોષોને પ્રેરે છે. એના કરતાં આપણે શું કરવાનું છે? કોઈને કહેવાનું જ નથી કે મારે આવું થયું છે, એટલે ઊંધું કહેવાનું છે હું સંપૂર્ણ સ્વસ્થ છું, પૂરી રીતે સ્વસ્થ છું, તંદુરસ્ત છું. ડૉક્ટરે કીધું છે કે હવે તમે બહુ જ સાજા થઈ ગયા છો, જલ્દી સાજા થઈ જશો, અથવા તો ડન, હવે તમે તમારી રીતના પરફેક્ટ છો. આ રીતના જ્યારે બોલતા શીખી જશો ત્યારે તમારી કોઈ પણ બીમારી હશે એ આપોઆપ ધીમે ધીમે ઘટવા લાગશે. બરાબર છે?